કૃષ્ણા નેચર કેરમાં. મારું નામ ડૉક્ટર અમરીશા પટેલ. મેં ન્યુરોથેરાપીમાં માસ્ટરી કરી છે. હવે આજે આપણે વાત કરીશું કમરની, કે જે કમરના ગાદી ઘસાતી હોય, મણકા દબાતા હોય, કોઈ બી કમરના પ્રોબ્લેમ માટેની આજે મારી પાસે એક પેશન્ટ છે. તો એમનો આજે રિવ્યૂ લઈએ કે એમની શું કન્ડિશન હતી અને અત્યારે શું એમનું અત્યારની કન્ડિશન શું છે. કેમ કે કમરના પ્રોબ્લેમથી ઘણા બધા એવા હેરાન થાય છે અને એમાં મોટાભાગના લેડીઝને વધારે આ બધો પ્રોબ્લેમ થાય છે. જોઈએ હવે આપણે પાદરાથી આવેલા ગીતાબેનની પાસે એમના મોઢે રિવ્યૂ સાંભળીએ કે આપણે ત્યાં ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યા હતા તો શું એમને ફરક પડ્યો છે. ચાલો મળીએ ગીતાબેનને. નમસ્કાર ગીતાબેન, શું પ્રોબ્લેમ હતો તમને? બસ મેં વજન શેર ઉચકી લીધું. એમાં પછી મારા કમરમાં દુખાવો થઈ ગયો. કમરમાં દુખાવો થઈ ગયો, સીધા લઈ ગયા દવાખાને લઈ ગયા. ત્યાં ડોક્ટરે એવું કીધું કે ઓપરેશન કરવું પડશે. પછી મારી બેબી મને અહીંયા લઈ આવી. અહીંયા લાવી એટલે તરત જ મને મનકારી ટ્રીટમેન્ટ આપી તો મને સારું થઈ ગયું. અહીંયા આવ્યા પછી તમને કોઈ દવા ગોળી એવું? ના, દવા નહીં, ગોળી નહીં, કશું નહીં, પણ બહુ ફાઇન થઈ ગયું. સરસ. અને મને જોલીમાં લાયા હતા, ઉચકીને લાયા હતા, પણ મને હવે એકદમ સરસ થઈ ગયો. હવે ચાલતી થઈ ગઈ છું. બધી તમે તમારું રૂટીનનું બધું કામ કરી શકો છો? બધું જ કરું છું, કામ બામ બધું જ કરું છું. સરસ તમે નીચે ઢસેડાઈને ચાલતા હતા? ઘસેડીને ચાલતી હતી, પેશાબ નતો થતો, સંડાસ નથી જવાતું, કશું નથી જવાતું, પણ હવે બધી રીતના જઉં છું. સરસ સરસ. અહીંયા આવ્યા પછી તમને કેવું લાગે છે? બહુ જ ફાઇન લાગે છે, બહુ સરસ લાગે અને છે. કેટલો ટાઈમ તમારી ટ્રીટમેન્ટ ચાલી? 2 મહિના ચાલી, ત્રીજો મહિનો ચાલુ થઈ ગયો, પણ બહુ ફાઇન થયું. કે બેને તો બંધ કરી દીધી, પણ મેં ચાલુ રાખી છે. હવે તમને અત્યારે જે આવો છો એક તમારી સેફટી માટે, કે મને આગળ જતા કઈ થાય ના એટલા માટે હું સેફટી માટે આવું છું. એમનો કોર્સ તો પૂરો થઈ ગયો છે, પણ અત્યારે અઠવાડિયામાં 2 વાર ગીતાબેન રેગ્યુલર આવી અને એમની થેરાપી લે છે કે આગળ જતા મારે કોઈ સર્જરી કે કોઈ કન્ડિશન મારી ખરાબ ના થાય, કોઈ દવા ગોળી મારે ના લેવી પડે, એ બધાને ધ્યાનમાં રાખી અને અત્યારે અઠવાડિયામાં 2 વાર આવે છે. અને મારા રિપોર્ટો બી બહુ ફાઇન આવ્યા અને બધા જ મારા જે પોઈન્ટો હતા બધા પોઈન્ટો પકડ્યા. ત્યાં પછી મારા રિપોર્ટો સરસ આવ્યા. સરસ. કેટલા ટાઈમથી રૂમેટોઇડ આર્થરાઇટિસનો એમનો વાનો પ્રોબ્લેમ હતો અને એ વાની ગોળીઓ ઘણી એવી ગળી ચૂક્યા હતા અને ગળી અને બહુ જ કંટાળી ગયા હતા. એમના રિપોર્ટો આજે 4-5 વર્ષ પછી ટ્રીટમેન્ટમાં ઘણું એવું ઇમ્પ્રૂવ આવ્યું છે કે ઘણા એવા રિપોર્ટો એમના નોર્મલ પણ આવ્યા છે. એટલે આપણે અહીંયા આવ્યા પછી શું છે કે દવા ગોળી વગર તો ઈલાજ કરીએ જ છીએ, પણ એમાં એક વસ્તુ મટાડવા આવે ને ત્યારે એના બીજી 4 એની ઇફેક્ટ સારી થાય છે. તમારું શરીર એ રીતે સુધરે છે. મેડિસિન લેવાથી સાઈડ ઇફેક્ટમાં બીજે 2 મેડિસિન વધે, તમને કોઈ નવો રોગનું ઉત્પત્તિ થાય છે, પેદા થાય. અહીંયા આવ્યા પછી એવું થાય છે કે કોઈ એક વસ્તુ તો મટાડવા આવો છો પણ બીજી 4 વસ્તુ એના સામે મટે છે. હવે તમને પ્રશ્ન એ થતો હશે કે અમે અહીંયા કરીએ છીએ શું? તો આમાં એવું હોય છે કે આપણું જે શરીરની અંદર કેમિકલ કુદરતી રિલીઝ થતું જ હોય છે, પણ એ કેમિકલ કુદરતી રિલીઝ થવામાં કંઈક પ્રોબ્લેમ આવે ત્યારે 5%, 10%, 20% એ રીતે રિલીઝ થવામાં કંઈક પ્રોબ્લેમ આવે ત્યારે એના રિલેટેડ એ પ્રોબ્લેમ ડિસીઝમાં કન્વર્ટ થાય છે. તો આપણે અહીંયા શું કરીએ છીએ કે આ ડિસીઝ આવે ત્યારે ઉપરથી એ કેમિકલ પીલ લઈએ છીએ અને એ પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ. પણ કેમિકલ પીલની સાઈડ ઇફેક્ટ ઘણી બધી હોય છે. અત્યારે અહીંયા નસો દબાવી અને કુદરતી રીતે એ જ કેમિકલ રિલીઝ કરવામાં આવે છે અને પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. એવું લાગે છે હવે તમને? બહુ સરસ. ડાયાબિટીસમાં બી કંટ્રોલ આવી ગયો છે. હવે તમારી આ વિડીયો હું કોઈને બતાવી શકું કે યુટ્યુબ પર મૂકી શકું કે કઈ તમારી પરમિશન હોય તો મૂકી શકો. બરાબર છે ને? ઓકે, થેન્ક યુ ગીતાબેન. થેન્ક યુ.